જી, ખાસ કરીને ત્રિકોણબાકા રાજા છે એ રાજકોટ અને સૌરાષ્ટ્રનું સૌથી પહેલું સાર્વજનિક અને લોક ભાગીદારીથી થતું ગણપતિ મહોત્સવ છે. આ વર્ષ અમારું 26મું વર્ષ છે. દર વર્ષે સમગ્ર મુસ્લિમ સમાજને એક તાતણે બાંધવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ અને 18 વર્ણ આ ધુંધાળા દેવની આરતી કરે અને કાલાવાલા કરે એવો અમારો પ્રયાસ હોય છે અને એમાં અમે સફળ થઈ રહ્યા છીએ. આજે ફરીથી આજના દિવસે સમગ્ર મુસ્લિમ સમાજના અગ્રણીને મેં માનભેર આમંત્રણ આપેલું હતું અને આજે મુસ્લિમ સમાજ અને વોરા સમાજ બંને સમાજ આ ધુંધાળા દેવની આરતી કરશે અને ધુંધાળા દેવને પ્રાર્થના કરશે કે સમાજમાં જે કંઈ અત્યાચાર અન્યાય થતો હોય તમામ આવા વિઘ્ન સંતોષી લોકોનો નાશ કરે અને ફરીથી અમને આશીર્વાદ આપે, જેથી કરીને એના ઘરે રીધિસીથી તે બિરાજમાન થાય અને સમગ્ર સમાજ ખુશી અને સુખમય રહે. હું ગેબન સાહેબની દરગાહ ટ્રસ્ટના મહામંત્રી છું અને મુસ્લિમ સમાજના અગ્રણી છે. છેલ્લા 26 વર્ષ છે ત્રિકોણબાકા રાજાનો જે સાનિધ્યની અંદર રાજકોટનું આમ કહી શકીએ તો જૂનામાં જૂનો ગણેશ પંડાલ છે અને જીમીભાઈ અડવાણી અને એની ટીમ જે આ આયોજન કરે છે એમાં દર વર્ષે મુસ્લિમ સમાજના લોકો અહીંયા અમે હાજર રહીએ છીએ અને આરતીનો લાભ લઈએ છીએ. સાથે સાથે મુસ્લિમ સમાજમાં એકતા અને ભાઈચારાનો જે સંદેશો આપવામાં આવે છે જીમીભાઈ અને એની ટીમ માટે થઈ અને આ કાર્ય કરી રહ્યા છે એ ખરેખર બિરદાવવા લાયક છે.